સદગુરુ મહારાજની જય. સરસ વાણીનો દોર આજો. હમણાં આ વાણી બોલ્યા બંધ થઈ ગઈ. સંત કેવા હોય? સંત કેવા હોય? તો આમાં ચોખ્ખું કીધું વાણી દ્વારા. ચાલતા નર ધરતીના દુભવે. સંત છે ને એ ડગલું ભરે તો વિચાર કરે. ચાલતા નર ધરતીને દુભવે, પાપ થકી બહુ ડરે. બોલે તો એ કેવું બોલે? શબ્દ એના વિવેક ભર્યા હોય. શબ્દ વિવેકી અને શુદ્ધ સુલક્ષણા. કારણ કે સંત ઓળખવા હોય તો એના લક્ષણ ઉપરથી ઓળખાય. વિવેક ભર્યા શબ્દ હોય. પૂછી પૂછીને પાવ ધરે. બાયું અમને એવા એવા સંત મળે. આપણે ગમે ના જઈએ, પણ જો આપણા નેણા ઠરે ને તો માની લેવું કે આપણને કંઈક સંતનો આયા સંગ છોશે. કારણ કે એની અંદર પ્રેમની જ વર્ષા હોય. પ્રેમની જ વર્ષા હોય. અને આપણને એ જ જ્ઞાન આપ્યું છે. દ્રષ્ટિયોગ. નજરથી નજરને મિલાવી તો જો, ગુરુજીને પ્રેમી બનાવી તો જો. કારણ કે એકવાર એને પ્રેમથી આમ નિહાળી જો તો ખબર પડશે કે ભાઈ ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવની ગોવિંદ દિયો બતાય. કારણ કે ઈશ્વર એવું તત્વ હું છે આપણને ખબર નહોતી, પણ ગુરુ સરને ગયા ત્યારે ખબર પડી કે ઈશ્વર તો સર્વ વ્યાપક છે. જે તૂટક તૂટક હોય એને ઈશ્વર કહેવાય નહીં. ઈશ્વર એટલે સળંગ સૂત્રે એક ધારો. હવે એને આપણે કઈ રીતે ઓળખવા? જે સૂર્ય આપણે અહીંયા ઉગે છે એનો એ સૂર્ય આખા વિશ્વને પ્રકાશિત કરે છે કે નહીં? પછી એનો એ સૂર્ય અહીંયા હોય તોય ભલે ને અમેરિકા જાવ તોય ભલે, આખા વિશ્વને એ પ્રકાશિત કરે. એમ ઈશ્વર વ્યાપક છે. પણ નરસિંહ મહેતાએ અનુભવ કરીને કીધું કે ઈશ્વર સર્વ વ્યાપક છે, પણ એને જોવો હોય તો ક્યાં જોવો? એને રૂપકમાં લાવવું હોય તો આ બધા જ ઘાટ એના છે. ગીતાની અંદર કીધું છે કે આ બધાની અંદર ઊંચું મારો જ હશે. મમે અંશો જીવ લોકે જીવભૂત સનાતન, મન ષષ્ઠા ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. આ બધી મારી પ્રકૃતિ છે અને પ્રકૃતિની અંદર પુરુષ રૂપે જે હું બોલી રહ્યો છું એ સર્વ વ્યાપક છે. બધાની અંદર જે બોલી રહ્યો છે એ સર્વ વ્યાપક છે. કારણ કે આખું વિશ્વ એમાં હમાઈ ગયું. આખું વિશ્વ એમાં હમાઈ ગયું. એટલે સંતો વાણી દ્વારા અનુભવ કરીને કે આપે વિશ્વ ઠહેરાયા. શબ્દ છે આપે વિશ્વ ઠહેરાયા. આપ ही પહેલા કે વિશ્વ પહેલા? પહેલા કોણ દેખાયા? કારણ કે આપણે હોય તો જ આ વિશ્વનું દર્શન કરીએ કે આપણે જ નથી, વિશ્વ ક્યાં છે આપણા માટે? आप ही पहला के विश्व ही पहला, पहला कौन दिखाया? आप विना विश्व कहां से? आ कहवा वाળું કોણ આવ્યું? કારણ કે જેને જોયું હોય એ કહીએ કે અહીંયા પેલા ખેતર હોય અને એપાર્ટમેન્ટ બની ગયો
તો જેને અહીં ખેતર છે એવું જોયું એ કહે કે ભાઈ અમે તો રમવા આવતા. એમ જેને જોયું હોય એ કહીએ કે કાંઈ પેલા આવું હતું. એમ ઈશ્વરી તત્વ જેને જેને અનુભવ કર્યો એને નક્કીપણું થઈ ગયું કે એને જો સગુણ સાકારમાં જોવો હોય તો ઈશ્વરને રંગરૂપને આકાર નથી, તો નિર્ગુણ નિરાકાર છે. અને નિર્ગુણ નિરાકારને ઓળખવો હોય તો સગુણ સાકારે શોભી રહે. એટલે આ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. જેમ આપણે સોનાની લકડી હોય અને સોનાની લકડીમાંથી આપણે અલગ અલગ ઘરેણા ઘડી અને અલગ અલગ નામ પડે, અલગ અલગ નામ પડે, દોરો, વીટી, બૂટી, આ બધા હાર જે કાંઈ હોનામાંથી જ બને છે. પણ એ બધા નામ છે ના પડ્યા, ઘાટના નામ પડ્યા. અને ઘાટે જ આપણે ભૂલા પડીએ, કારણ કે બધાની અંદર તત્વ તો એક જ રમી રહ્યું છે. અને આ તત્વને ઓળખે ને એ ઘાટને ભૂલી જાય અને નામને જુએ. ઘાટ ભૂલી અને નામને ઓળખી જાય કે આની અંદર આ બધા દેહ તો અલગ અલગ છે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ ભાઈ છે, આ બેન છે. પણ આની અંદર જે રમી રહ્યો છે, આની અંદર જે હાલી રહ્યો છે, શ્વાસ અને ઉશ્વાસ, એને ભાઈ કહેશું કે બેન કહેશું? કારણ કે બધાની અંદર એક તત્વ રમી રહ્યું છે. અને એ તત્વ દ્વારા આ શબ્દ નીકળે નકર નીકળે નહીં. પણ આ શબ્દ ઉપર સંતોએ બહુ ભાર મૂક્યો છે. શબ્દ આર હે શબ્દ પાર હે, શબ્દ કી સબ ઢક ઢેરિયા, શબ્દમાંથી શબ્દ નિકાલે ઓ સદગુરુ હમેરિયા. કારણ કે શબ્દમાંથી શબ્દ, શબ્દમાંથી શબ્દ નીકળે ને એ સદગુરુ છે. આપણે ત્યાં કોઈ મહેમાન આવવાના હોય કે વેવાય આવવાના હોય તો આપણે વેવાયને યારે હું વાત કરશું એનો આપણે આગળ જે તૈયારી કરવી પડે. એ તો વેવાય આવે એટલે ફટાફટ માલપાથી મને નીકળવા કે આવી આવી વાત કરવાની છે. એ કાંઈ લખાણ ન કરવું પડે. એટલે આવી રીતે આ શબ્દમાંથી શબ્દ હાકલ દ્વારા ઈશ્વરી તત્વમાંથી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એના માટે કાંઈ ગોખણપટ્ટી કરવી પડે નહીં. ત્યારે નક્કી થાય કે બોલવા વાળો છે ને એ આ ભીતર અને બહાર બધે એક હરખો છે. આપણે એને એમ કહેશું ભાઈ અંદર બોલે છે તોય નક્કી નહીં થાય, બહાર બોલે છે તોય નક્કી નહીં થાય. પણ સદગુરુના શરણે જાય તો ખબર પડે કે આ ક્યાંથી બોલે છે અને કોણ બોલે છે. એના વગર નક્કી થાય એવું નથી. આપણે વાત કરીએ ગમે એની હારે તો આપણે એમ કહીને હું બોલું છું, હું બોલું છું. જો આપણે જ બોલતા હોય પાણી કોકડો ભરો પછી બોલી લો, બોલાય ન બોલાય? આ તો એની હાજરી છે એટલે બોલાય છે. એની હાજરી વગર કાંઈ ન થાય, પાંદડું ન હલે. એટલે કે ઈશ્વરી તત્વ એના ઈશ્વર કે મારા વગર પાંદડું હલતું નથી. આપણાથી એક પાપણ પણ ન હલે, કારણ કે એ તો આમાં 16 કળાએ રમી રહ્યો છે ને એટલે આ આપણને પાંદડું લીલું છે ને ત્યાં સુધી હલે છે, બાકી ફૂંકાઈ જાય તો હલે નહીં. એટલે સંતો વાણી દ્વારા કે પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પાંચ તત્વમાં વાલો પરગટ બોલે, પાંચ તત્વમાં વાલો પરગટ બોલે. ગુણે ગુણે ગવાતો રે, ગવાતો રે,
માતો ગુણે ગુણે ગવાતો રે આનંદ નથી માતો. આ પાંચ તત્વની અંદર પ્રગટ બોલે છે, પણ ખબર કેમ પડે? ગુણે ગુણે ગવાય છે. જેવો ગુણ પ્રગટ કરી એવો જ એમાંથી શબ્દ નીકળે. જેવી જંત્રી વગાડે એવો સૂર નીકળે. તો આ જગતમાં આવી અને કરવાનું હું તો કે ભાઈ ગુણો કેળવવાના છે, અને ગુણો કેળવા છે ને એના નામ જગતમાં રહી ગયા. રામ આવી અને એવા ગુણો કેળવી ગયા તો મર્યાદા પુરુષોત્તમ બની ગયા. આ જગતને દાખલો બેહાડી દીધો. એવો દાખલો બેહાડ્યો કે એક નારી સદાય બ્રહ્મચારી. બ્રહ્મચર્ય માટે બીજું કોઈ પાળવાની જરૂર નથી. પોતાની સ્ત્રી બીજી જગતની માતા બહેન અને દીકરી. એટલે આવી દ્રષ્ટિ કેળવાઈ જાય તો રામે એ જ આપણને દાખલો બેહાડી એને આ માર્ગદર્શન આપ્યું છે. કારણ કે એણે એક પત્ની વ્રત પાળી અને જગતમાં ઇતિહાસ રચી દીધો. તો આપણા ગુરુ મહારાજે આપણને એવી જ પ્રતિજ્ઞા આપી છે કે ભાઈ આવું જીવન ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી. અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થતી નથી. અને સમદ્રષ્ટિ થયા વિના વિષય વિકારો ક્ષમતા નથી. અને વિષય વિકારો ક્ષમ્યા વગર ઈશ્વરીનો સાક્ષાત્કાર થતો નથી. તો કેળવવાનું શું છે? ઘણી વાર આપણે કહીએ કે દોષ દુનિયામાં નથી, જગતમાં ક્યાંય દોષ નથી. દોષ હોય તો આપણી દ્રષ્ટિમાં છે. કારણ કે આપણને દ્રષ્ટિભેદ થયો, દ્રષ્ટિમાં ભ્રમ પડ્યો, અને આ બીજું એવો આપણને ભાસ થયો. જો આપણને આત્મદર્શન કરતા આવડી જાય તો બધાની અંદર તત્વ જે રમેલું છે એ આત્મ તત્વ છે. પણ આપણે ક્યાં ભૂલા પડીએ? ઘાટે આ બીજો છે. જેમ અરીસો હોય, અરીસો, અને અરીસાની આગળ આવીને છકલી બેહી જાય તો છકલી બેહી જાય ને અરીસામાં દેખાય. એને સાસુ મારી અને પોતાની સાસમાં લોહી કાઢી નાખે, પણ એને છોડે નહીં. તો આ બીજી છકલી હતી, પોતાનું પ્રતિબિંબ પડતું હતું. આ ઘાટ આપણો થયો છે. અને અંબારામ મહારાજ કહે છે, બીજો જાણીને તું બી તો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે. બીજો જાણીને તું બી તો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે. રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કાહે અંબારામ સમજે સુખ થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કાહે અંબારામ સમજે સુખ થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. બીજો જાણીને બીતો ફરે, એક છતાં બીક કોની ધરે. રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આવું સમજે તો સમજે સુખ થાય. અંબારામ મહારાજ કે
ગુરુ વિના બીજું કોણ છોડાવે? કારણ કે આપણને ભ્રાંતિ છે, બીજો છે, બીજો છે, બીજો છે. પણ ગુરુ છે ને ગયા એટલે આપણને ખબર પડી કે ઓહો, આપણે ઘાટને જોઈ પણ આત્મદર્શન થતું નથી. એટલે નરસિંહ મહેતાને જ્યારે એના ગુરુ દામોદર મળ્યા ને ત્યારે એને આ જ્ઞાન થયું અને આત્મા વાણી શરી આત્માની કે આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. મનુષ્ય જન્મ તારો હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. શું થયું સેવા પૂજા સ્નાન થકી? શું થયું રંગ રાગ જાણે? શું થયું જટા ભસ્મ લોપન કરે? આ તો બધા પ્રપંચ છે પેટ ભરવા થકી. ભણે નરસૈયો રત્નમણી જેવો જન્મ આપણને મળ્યો છે એ હેળે ખોઈ નાખ્યો. મનુષ્ય જન્મ એટલે રત્નમણી એટલે ક્રાંતિકારી હીરા જેવું જીવન છે. અને એ રીતે ગંગા સતીએ કીધું કે વીજળીને ચમકારે મોતી પરો પાનબાઈ અચાનક અંધારા થાય. તો આ વીજળીના ચમકારા જેવું આપણું જીવન છે. ક્યારે આ જીવન પડી જાય એ કોઈને ખબર છે નથી. તો મોતી પરોવી લેવું એટલે કારણ કે આની અંદર જ્યાં સુધી આ ઈશ્વરી તત્વ રમી રહ્યું છે ત્યાં સુધી ભજન કરી લેવા જેવું છે અને શબ્દને સિદ્ધ કરી લેવા જેવું છે. કારણ કે શબ્દરૂપી મોતી છે પણ સુરતામાં પોરવી લેવા જેવું છે. એટલે સુરતા અને શબ્દનું મિલન જ્યારે થઈ જાય ત્યારે આપણે આપણા ઘરે પહોંચ્યા એવું આપણને અનુભવ થાય. અને જ્યાં સુધી અનુભવમાં નહીં આવે ત્યાં સુધી આપણને ભ્રાંતિ નહીં તૂટે. અનુભવમાં આવી ગયું એટલે માણસ મૂંગો થઈ જાય. ખબર પડી જાય કે ભાઈ ગોળ ખાધો છે તો ગોળ ખાધો છે તો ગળ્યો છે. કેવો ગળ્યો છે કયો એનું કોઈ વર્ણન ન થઈ શકે. પણ એના મોઢામાં એક કાંકરી મૂકો તો ગોળ કેવો છે ઈ કે હું ગળ્યો છે ગળ્યો છે એનું કોઈ વર્ણન નથી. પણ ઈશ્વરી સાક્ષાત્કાર એવો થાય તો વાણીના વિરામ પામી જાય. પછી બોલવા પણ કાંઈ રહેતું નથી. પછી તો જ્યાં બેહેના આટે પોર દિવસને રજની વિસરશો નહીં વાલા. હો પછી એની સુરતા થગાકાર થઈ જાય અને ઈશ્વરી તત્વની અંદર રમણ કરતી થઈ જાય. એટલે કીધું છે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા શામળિયાની સાથ વધે વેદ વાણી વેદોમાં લખ્યું છે. એવી સુરતા ખગાકાર કેળવવાની છે અને સુરતાનું ભજન છે. સુરતા જ્યારે શબ્દને પકડતી થાય ને ત્યારે એ બરાબર આ શબ્દરૂપી મોતીને ગ્રહણ કરી શકે. પણ જ્યાં સુધી આપણે બેઠા હોઈએ અહીંયા અને આપણું મન ક્યાંય આટા મારવા ગયું હોય તો એ શબ્દ વેરાઈ જાય છે, માર્યો જાય છે, વેખરીમાં આવીને વયો જાય છે. પણ શબ્દ વિણ સુરતા આંધળી કહો કહા જાય. સ્વાંગ ન પામે ગુરુ શબ્દ કા તીન લોક અથડાય. ત્રણે લોકમાં આંટો મારીને પાછી આવે ક્યાં જાય? કારણ કે સુરતા છે ને ભજન સુરતાનું છે. સુરતા સોહાગણ સુંદરી ઉડી આજે આસમાન વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. પછી એના તોફાન બધા વયા જાય છે. જ્યાં સુધી સુરતા જાગૃત નથી થતી ત્યાં સુધી નૂરતા હોય. અને નૂરતા છે ને એ વૃત્તિ છે. જ્યાં સુધી આપણી વૃત્તિ બધે વિખાઈ ગયેલી હોય ત્યાં સુધી શબ્દ પકડતી નથી. પણ નૂરતા કોને કહેવાય? આ જોવા વાળી છે એને નૂરતા કહેવાય. એ નૂરતા જ માનતી નથી. કદાચ સુરતા હજી સમજી જાય એના શબ્દને વરને વરી જાય, વાણી પણ વરી જાય જ્ઞાન સાથે. પણ નૂરતા છે ને એ પાછી ભાગે છે. આવું જ કઈ હોતું છે? આ લોકો આમને આમ ભજન કરે આમ આવું કઈ હોતું છે? એ કોઈ માનવાલ
નથી, પણ એને ખબર નથી કે આ જે દમન કરવું છે એ શું છે. આ જગતમાં આવ્યો, આમાં મારું કાંઈ નથી. આ તો હું ખોટો દાવો લઈને ફરું છું. આ મારું છે, મારું છે. આપણે નહોતા અને વારસો આપણા બાપ દાદા પાસે હતો. એનો દેહ છૂટી ગયો, કાંઈ લઈને ગયા. એનો વારસો આપણી પાસે આવ્યો છે, તો આપણી પાસે છે એ પાછો આપણે આ દેહ તો કોઈનો અમર છે ને, એ વયો જવાનો છે. તો ખોટું મારું કરીને એવું બેસી ગયા ને. મારું છે, મારું છે. જેણે જેણે મારું મારું કર્યું ને એ મરી ગયા. હો, રાવણે મારું મારું કરીને મરી ગયો. હિરણ્યકશ, કશ આ બધા મારું મારું કરતા હતા. અને જેણે તારું છે, તારું છે કીધું ને આ જગતમાં તરી ગયા. કશું આરે નથી આવવાનું, છતાંય મારું મુકાતું નથી. એટલે ગંગામાં કહે છે હું અને મારું આ તો મનનું કારણ છે પાનભાઈ. આ મન જ્યારે ધણીપણું મટી દે ને ત્યારે થવાનું હોય તે સહેજમાં થાય. કરવું ન પડે, પણ આપણે કરતા થઈને બેસી જાય છે. હો, આપણે કરતા થઈને બેસી જાય છે કે હું કરું છું, હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હવે આપણે વિચાર કરીએ, આ ભાર ખેંચવા વાળો કોક બીજો છે. હો, આપણી તાકાત નથી કે આ ભાર ખેંચી કે, પણ છતાંય જે દાવો છોડવો ને એ બહુ કઠણ છે. અને આ દાવો કોણ છોડી શકે? નિરાંત બાપુ કહે છે મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નથી નાણું, સુગરાનું સુખ શું વખાણું, આનંદ હતી સુગરાનું સુખ શું વખાણું. કારણ કે આ સુખનું વર્ણન કેમ કરવું? જેને જેને આ સુખ મેળવ્યું છે ને એને જગતની બધી વસ્તુ તુચ્છ લાગવા મળી છે કે એની તોલે કોઈ વસ્તુ આવી શકે નહીં. આવું ઈશ્વરી સુખ છે, પણ મરડો વેઠવો પડે. હો ભાઈ, હા, મરડો તો વેઠવો પડે. એક માજી હતા, માજી કથામાં ગયા અને કથામાં બ્રાહ્મણે કીધું કે ભાઈ આપણે જે પુનર્થે બેનું દીકરીઓને ભજન સત્સંગમાં જો આપણે કાંઈ પણ વાપરીને તો ડબલ થાય, ડબલ. માજીને આ શબ્દ તો વાગ્યો અને હો રાણી સિક્કા હવે એના મૂડીના હતા ગટપણના. એને એમ જો ડબલ થઈ જતા હોય તો કાંઈ નહીં, હાલો શરૂ કર્યું, હરેર કર્યું બેનું દીકરીઓને ભજન સત્સંગ. અમે મારી જેવા એક ભાઈ રહે, મારી આ હું બધું કે ભાઈ હું ઓલા કથામાં ગઈ હતી અને ભટદાદાએ કીધું કે પરમાર્થમાં વાપરે ને તો ડબલ થાય, ડબલ. એટલે આ બધું શરૂ કર્યું. હવે 400 મહિના હાલ્યું, કારણ કે એ વખતમાં રાણી સિક્કા એટલે ઘણું આવતું. એમના હાલ્યું ખૂટી ગયા ને એટલે બંધ થઈ ગયું. અને મારી જેવા ભાઈ રોજ પૂછે કામ માડી ડબલ થયા? કે ના ભાઈ ના. ઢીલા પડતા જાય ને ઓલા હામે પૂછે એટલે કે ના ભાઈ ના. અને તાવ આવી ગયો, ઝાડા થઈ ગયા. ક્યાં તો ગટપણની મૂડી હતી એ ખોઈ નાખી. ગટપણની મૂડી હતી એ વહી ગઈ અને તાવ આવી ગયો, ઝાડા થઈ ગયા. હવે ગામની પાછળ ભાગોળમાં રહેતા હશે, એ કે હવે આગું તો હલાય એમ નથી, લાવ થોડેક આગળ જાય ને બાથરૂમ જઈ આવો. હવે મોં ઉજળું થાય એ વખતમાં વહેલા જઈ આવ્યા. ત્યાં એને એમ લાગ્યું કે લાવે ઊભું કેમ થવું, તે છોડવો ન હતો, આને થોભીને ઊભી થઈ જાવ. હવે છોડવો થોભ્યો તો હાવ જાણે ઉપરથી નાખ્યું, દબાવ્યો ન હોય એમના મોને એવો. પણ માલપાથી એક લોટી નીકળી, તબક્યું ને એટલે એને ગારો આગો કરીને ધૂળ આગી કરીને માલપા લોટી નીકળી. ઘરે આવીને લોટી ધોઈ અને ગણ્યા તો 200 થયા, 200. ઓલા ભાઈ મેં જઈને પૂછ્યું કામ આડી ડબલ થયા? એટલે એને એમ હતું કે ના જ પાડવાના છે ને, એટલે એ તો હાલતા જ થયા. તો કે હા ભાઈ હા ડબલ થયા. હે હું કીધું ડબલ થયા, પણ ભાઈ મરડો વેઠવો પડે. એમ પરમાત્માના પદને પામવા માટે હું પણાનો દાવો છોડી દેવો પડે.
जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं, प्रेम गली इतनी साकड़ी, तामे दो समावत नहीं. કારણ કે હું પણાનો દાવો છોડી દે ને તો ઈ છે બીજો છે નહીં. આવું સમજણમાં લેવાનું છે. આપણી પાસે જે કાંઈ માલ મિલકત વસ્તુ છે એ કોઈ લઈ જવાનું નથી, પણ તોય આપણે આપણું છે એવું મૂકતા નથી. આ તો સમજણ વિનાનું સુખ નથી આ જીવને. વસ્તુગતે કેમ કરીને ઓળખાય? આપમાં વસે છે આપનો આત્મા, એથી કાંઈ જીવપણું નહીં જાય. જીવપણું એમ જાય એવું નથી. બધાને ખબર છે અત્યારે રાત્રિ છે, આપણે બધા ભેગા થઈ અને અત્યારે બોલીએ સૂર્ય સૂર્ય તો એમ ઉગે ન ઉગે. રવિ રવિ કહેતા રજની નહીં ટળે, રવિ રવિ કહેતા સૂર્ય થાય, અને રવિ રવિ બોલે કાંઈ અંધારું મટે નહીં. રવિ રવિ કહેતા રજની નહીં ટળે, રવિ રવિ કહેતા રજની નહીં ટળે. હૃદય ઉગે રવિ નિજ ગુરુ જ્ઞાનનો, તો અંધારું તો ઊભી પૂછડીએ ભાગી જાય. જો જ્ઞાનનો સૂર્ય હૃદય કમળમાં ઉગી જાય ને તો અજ્ઞાન રૂપી અંધકાર જે કાંઈ છે એ ઊભી પૂછડીએ ભાગી જાય. કારણ કે જ્યાં જ્ઞાનનો સૂર્ય ઉગી ગયો ને અજ્ઞાન રહી શકતું નથી. કારણ કે અજ્ઞાન છે એ જ અંધારું છે, અને જ્ઞાન છે ને એ પ્રકાશ છે. એટલે કીધું છે આ બધા ગુરુ ગુરુ કરે છે. ગુરુ છે શું? કારણ કે ગુ નામ અંધારું છે અને રૂ નામ પ્રકાશ છે. જો પ્રકાશ થઈ ગયો તો હમણે કીધું ને, દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો રે આત્મા. દીવો દિશે દીવા વડે, અને સૂરજે સૂરજ પ્રકાશ, તારા તેજે તારા તણે, એમ દર્શે તારાને આભાસ. ઓળખજો તમે આત્મા. કારણ કે આત્મા વસ્તુ એવી છે જેને જન્મ મરણ સંભવી શકતો નથી. કારણ કે આત્મા જન્મો જ નથી, એ મરે નહીં. પણ આપણને દેહ દશા લાગુ પડે. હું દેહ છું. જો આત્મા દશા આવી જાય તો દેહ રામના, કૃષ્ણના, રામાપીરના, સહજાનંદના આ ધરાધામ ઉપર માનવ શરીર ધારણ કરીને બધાય આવ્યા છે. જેને જેને 5 તત્વો લાગુ પડ્યા છે ને, આ 5 તત્વ છોડીને જવું પડે ને જવું પડે. આ કુદરતનો કાનૂન છે, વિધિનું વિધાન છે, પ્રકૃતિનો નિયમ છે. 5 તત્વ જેને લાગ્યા એને દેહ છોડીને જવું પડે. પણ આત્માને દેહ જ નથી. દેહ રહિત દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, એમ દર્શે વાણીમાં. કારણ કે વાણી બોલે એટલે ખ્યાલ આવે કે ક્યાં ઊભા છે. દેહ રહિત દર્શામાં આવે. તો આ જેને જોયું છે ને એણે કીધું છે દેહ રહિત દર્શામાં આવે. આ દેખાય છે, પણ એના માટે પોતાને એવા ગુણો કેળવવા પડે. અને જ્યાં સુધી સદગુણ ન કેળવાય ત્યાં સુધી દુર્ગુણ એમાંથી જઈ શકતા નથી. કેળવવાના છે સદગુણો, દુર્ગુણને કાઢવાની મહેનત કરવાની નથી. સદગુણ આવશે એટલે ઓલા ભાગી જાય, એમ જ્ઞાન થાય એટલે અંધારું ભાગી જાય. એ ઊભું રહી શકતું નથી. એટલે સંતો ગુણે ગુણે ગાય છે કે બધા જ પૂતળા એક ઈશ્વરના તત્વ છે, અને બધાની અંદર ઈશ્વર રહેલો છે. તો ભાઈ આમાં બધામાં ઈશ્વર હોય તો આમાં ક્યાં? તો ગીતા એની સાક્ષી આપે કે બધાયના હૃદયની અંદર હું રહેલો છું. તો હૃદયની અંદર હોય તો હૃદયને ટેબલ માથે મૂકીને ડોક્ટર ઓપરેશન કરે, છતાંય દેખાતો નથી. એટલે કીધું દેખાતો નથી કારણ કે અરૂપ છે, પણ દર્શી હોય તે દેખે. બધાની અંદર હૃદયમાં, એટલે ગીતા એની સાક્ષી આપે કે હૃદયમાં છે તો દેખાતો કેમ નથી? આ બધાની અંદર બોલે છે. જે બંધ થઈ જાય આપણને ખબર પડે ને, આપણે તરત જ ખ્યાલ આવે કે ભાઈ આમાંથી હૃદય હવે બેહી ગયું. તો એ હૃદયને ચલાવવા વાળો ક્યાં માલપા છે કે બહાર છે?
આપણે એને બહાર અને અંદર બે જગ્યાએ જ્યારે અનુભવ કરીએ ત્યારે ખબર પડે કે બહાર ભીતર બોલે વાલો, બહાર ને ભીતર બધે બોલી રહ્યો છે. એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું, આવો ગીતા કહે છે. આવું ગીતા કહે છે. અને એના માટે જીવન બનાવવાનું પોતાને જ છે. તો જીવન કઈ રીતે કેવું બનાવવાનું? તો કે અદ્વેષ્ટ સર્વભૂતાનામ, અદ્વેષ્ટ દ્વેષ રહિત, અદ્વેષ્ટ સર્વભૂતાનામ મૈત્રી કરુણા એવ છ, નિર્મમો નિરઅહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. ભગવાન કે મને આવો ભક્ત છે ને એ પ્રિય છે, અને જ્ઞાની છે એ મારો મોટો દીકરો છે. અદ્વેષ્ટ દ્વેષ રહિત સર્વભૂતાનામ, પ્રાણી માત્ર ઉપર પર દયા ક્ષમા. અદ્વેષ્ટ સર્વભૂતાનામ મૈત્રી કરુણા એવ છે, નિર્મમો નિરહંકાર, કોઈના પ્રત્યે મોહ પણ નહીં અને અહંકાર પણ નહીં. સુખ અને દુઃખમાં સમાન ભાવ વાળો પ્રભુ મને રાખજે. આ ભક્ત પ્રિય છે. તો દ્વેષ રહિત એટલે જો દ્વેષ વયો જાય તો આપણામાંથી આ બીજો જે આપણે જોઈ છીએ ને એ બીજો છે જ નહીં. પોતાનો અનુભવ થાય ત્યારે નક્કી થાય કે વ્યાપક તત્વ એક જ છે. એક છે, એક છે હરી એક છે. આ તો જુજવા જુજવા તારા રૂપ છે. બધા પાંચ તત્વ પ્રકૃતિના પૂતળા છે, અને બધાની અંદર શ્વાસ અને ઉશ્વાસ રૂપે શ્યામ અને રાધા, શિવ અને શક્તિ, રામ અને સીતા, આ બધા આમાં ઈ જ રમણ કરી રહ્યા છે. બધાની અંદર એક જ તત્વ રમી રહ્યું છે. એ તત્વ ઉપર આપણે દર્શન કરવાના છે. કે આમાં બીજો છે નહીં, બીજો છે જ નહીં, પણ આપણને બીજો દેખાય છે. એટલે સંતો વાણીમાં કહે છે, दोष दुनिया में नहीं है, दृष्टि अपनी सुधार लो, बस हो गया वजन, आदत बुरी सुधार लो, बस हो गया वजन, मन के तरंग को मार लो, बस हो ગયા ભજન. લો ભજન એટલું જ છે, ભજન બીજું કાંઈ નથી. જે કાંઈ રાગ દ્વેષ ઈર્ષા નિંદા કૂડ કપટ આ બધું જે આ દરવાજો છે ને આમાંથી બધું આવે છે. જગતમાં આથી આપણે બધું ભેગું કરીને આમાં ભેગું કરીએ છીએ ને, એટલે દુર્ભિક્ષ આપણું બગડી ગયું છે. અને આ દુર્ભિક્ષ સુધારવા માટે આ બધી મહેનત કરવી પડે છે. કારણ કે એક મહાત્મા હતા, અને મહાત્માની સેવા એના શિષ્યએ બહુ કરીને એટલે મહાત્માએ કીધું કે હું તે સેવા કરી છે અને તારા ઉપર હું રાજી છું. આ દુર્ભિક્ષ એક તને હું આપું છું, તું જેના ઉપર જોશ ને એમાં ગુણ અવગુણ બધું એમાં તને દેખાશે. હવે દુર્ભિક્ષ તો મહાત્માએ આપ્યું અને એને તો ઉપાડ્યું લાગર એકડે એક છે. આમ જેના ઉપર દૂરબીન મૂકે ને એમાં ભૂલ દેખાય, જેના ઉપર મૂકે એમાં ભૂલ દેખાય. અને અકળાનો છેલ્લે પાછું એમ તો લાવને મહાત્મા માથે જ મૂકી દઉં. બધાયમાં તો ભૂલ છે, કોઈમાં 5 શેર 2 શેર 10 શેર. મહાત્મા માથે મૂક્યું ને, ઓહો મહાત્મામાં તો મણ ભૂલ છે. પછી કે આ દૂરબીન તમારું પાછું લઈ લો. એ કે કાં થયું હું? એ કે મને છે ને આ જગતમાં બધા માથે જેના માથે મૂકવું એના માથે મને ભૂલ જ દેખાય છે. પછી કે તમારા માથે મૂક્યું તો બધાય કરતા વધુ તો તમારામાં ભૂલ છે. સારું, પણ કે ભલે તે તારા માથે મૂક્યું દૂરબીન છે ને હું પાછું લઈ લઈશ, પણ તું એકવાર તારા ઉપર મૂકી દો. તારા માથે મૂક્યું તે કે નહીં, તો કે આજે તું જોઈ લે, તારામાં જોઈ લે, કાલે મને દઈ જાજે. એ કે હારું.
પોતાના માથે મૂક્યું ને તો એમાં 10 શેર બોલ. મહાત્મા કે તારામાં 10 શેર છે અને મારા મણ છે, તારી 10 શેર મને આપી દે ને મારે મણ ભેગી હવામણ પડી રહે એક બાજુ. એ લઈ લીધી. પછી કે હવે જો જઈએ તો જેના ઉપર મૂકે ક્યાંય દોષ દેખાય નહીં. દોષ ક્યાં પડ્યો તો દ્રષ્ટિમાં. એટલે કીધું દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થતી નથી. એટલે નરસિંહ મહેતાને કીધું સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવજાલે હાથ. બીજાનું ધન છે એના માટે આપણે કોઈ હક નથી, કોઈ હક નથી. અને બીજાનું ધન છે, આપણે બીજાનું ધન. દુર્યોધને આ કર્યું તો ધોતી ધોતીને બધેથી ભેગું કર્યું ધન, એટલે દુર્યોધન કહેવાનો. જ્યાંથી મળ્યું નથી ભેગું જ કર્યું એટલે દુર્યોધન કહેવાનો. એટલે પહેલાના વખતમાં ગરબી હોત ગાતા, ધોતી ધોતીને ધન ભેળું કીધું, હાથના રહીએ કોળી ખડ વાઢીને ભેળું કર્યું. આ ભોજા ભગતનો સાબકો છે. મૂર્ખની દાઢી થઈ ધોળી, હૃદયમાં જોયું નહીં જીવ ખોળી. ધોતી ધોતીને ધન ભેળું કીધું, પુણ્યના નામે પાયનો વાપરી. આ બધા એના સાબકા છે, અદ્વૈતમાં લૂંટાણો. આવું બધું આવે પણ આપણને તો આવડતું નથી. પણ ભજન કરવાનું છે, પોતાનું કરવાનું છે અને પોતા માટે કરવાનું છે. આપણે ભજનમાં જઈએ છીએ તો બીજા માટે જાતા નથી. આપણે તો આપણું કરવાનું છે. જો કમાણી કઈ કરી હોય હરિના નામની તો અંત સમયે એ વસ્તુ આપણને આ સુરતા એમાં લાગે. પણ આખી જિંદગી જે કર્યું હોય ત્યાં સુરતા જાય. આખી જિંદગી જે કર્યું હોય ને ત્યાં સુરતા જાય. એટલે કીધું ભક્તિ ક્યારથી શરૂ કરવાની? બાળપણથી. બાળા વયસે ભક્તિ કરે, જગતી રેવે ઉદાસ, તીરથ વ્રત ઉનકી આશા કરે, કબ આવે હરિકો દાસ. તીર્થો પણ એની આશા કરે છે કે ક્યારે આવે હરિનો દાસ, ક્યારે આવે હરિનો દાસ. એ પણ એની વાટ જોઈ રહ્યા છે. એટલે તીર્થોમાં પણ ઈ કોક એવો સંત આવી જાય તો અમારી ભૂમિને પાવન કરે. ઈ પણ એની વાટ જોવે છે. એમ આપણે સમય 11:30 એટલે પૂરું કરી દેવાનું. અત્યારે પરીક્ષા હાલે છે અને આપણે મહારાજને સાંભળવાના છે. અને જે કાંઈ છે આટલું વાણીને વિરામ કરી સદગુરુ શરણમાં વાણી વિરામ કરું. સદગુરુ મહારાજ